વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયું હોવાની માહિતી સપાટી પર આવી। પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન વખતે સાવલીના રાધનપુરા મતદાન મથક નંબર 163 ગોઠડા 7ના મતદાન મથકે મશીન ખોટકાયા હોવાની ઘટના બની। મામલતદારને પૂર્વ સરપંચે જાણ કરાતા ચૂંટણી અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે મશીન બદલીને પુનઃ મતદાન શરૂ કરાયું હતું। આ ઘટનામાં આશરે 2 કલાકની અવ્યવસ્થા સર્જાઈ હતી, ત્યારે સદર મતદાન મથકનું કુલ 731 મતદાન પૈકી અત્યારે 11 વાગે 124 જેટલું મતદાન થયું હતું। મશીન ખોટકાયાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા તેઓ પણ મતદાન મથકે દોડી આવ્યા હતા। मतदान मथक 163 गोठड़ा 7 राधनपुरा गामे आज रोज मतदान चालતું અને ઈવીએમ બગાડવામાં આવેલ હતું, જે 8 થી 9 કલાક જેવો સમય અંતર્ગત બંધ હોવાથી ચાલુ ના થવાથી મામલતદાર સાહેબને જાણ કરવાથી નવું મશીન ચાલુ કરેલ છે, જે અત્યારે લગભગ 10:30ની આસપાસ ચાલુ થયેલ છે, જે ચાલુ અત્યારે હાલ ચાલુ થઈ ગયેલ છે। આપનું નામ? મકવાણા મનોહરભાઈ હસમુખભાઈ, સરપંચ રાધનપુરા।